માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરમાં પહોંચી ગયા છે, જ્યાં આપણે ગણેશ ઉત્સવ છે તો ત્યાં તો મિત્રો સાવરકુંડલા જય મોદી સ્કૂલની પાછળની સાઈડમાં જે ગ્રાઉન્ડ છે તો ત્યાં આપણે ઉગી ગયા છે। તો અત્યારે આપણી સાથે તેજસ્વીબેન પણ છે અને સાવરકુંડલા જે ગ્રુપ છે સદભાવના ગ્રુપ તો ત્યાં અત્યારે છે, અત્યારે આપણે ત્યાં છીએ અને ગણપતિ બાપાનું ભવ્ય આયોજન સદભાવના ગ્રુપ દ્વારા કરવામાં થઈ રહ્યું છે। તો ત્યાં આપણે જોવાનું રહેશે, તો બન્યા રહેશે વિડીયોના લાસ્ટ। મિત્રો આપણે સાવરકુંડલા પહોંચી ગયા, તમે જોઈ શકો છો સદભાવના ગ્રુપ। તો આ અત્યારે અંદરનો ગેટ છે, તમે જોઈ શકો છો કે જે બપ્પાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। જો અહીંયાથી આપણે અંદરની સાઈડમાં જવાનું રહેશે મેઇન ગેટેથી। તો મિત્રો હવે આપણે અંદરની સાઈડમાં જઈ રહ્યા છે બાપાના દર્શન કરવા માટે। તમે અહીંયા જોઈ શકો છો ડેકોરેશન છે તો એકદમ સરસ મજાનું ડેકોરેશન। જો લાઇટિંગનું ડેકોરેશન અને ડિઝાઇન પણ એક નંબર રહેલી છે। આપણે જે બાપા દર્શન કરવા જઈ રહ્યા છીએ તો એ અંદરની વસ્તુ છે। તો મિત્રો આપણે અંદરની સાઈડમાં આવતા જ આપણને બાપાની એક મૂર્તિ જોવા મળશે। જો ફૂલ ને લાઇટિંગનું ફૂલ ડેકોરેશન છે, તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું। અત્યારે આપણે હાલ તો ગણપતિ મહારાજના સન્નિધિમાં પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। અંદર આવતા તમને આવી રીતે ડેકોરેશન પણ જોવા મળશે। તો હવે અંદરની સાઈડમાં આપણે જોવા મળશે બાપાના દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો કે અંદરની એન્ટ્રી કઈ રીતની છે, આખી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો બાપાની મૂર્તિ છે તો બાપાની મૂર્તિ પણ અહીંયા છે અને સાઈડ આગળની સાઈડમાં જશો તો પણ ત્યાં બાપાની મૂર્તિ જોવા આપણને મળશે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। વિડીયો પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હવે આપણે ડાયરેક્ટ બાપાના દર્શન કરવા માટે જઈએ। અંદરની સાઈડમાં જવાનું રહેશે, આ ગેટ છે મેઇન ગેટ, અંદર આવવા જવા માટેનો ગેટ છે। મિત્ર આ ગ્રુપ આપણે સદભાવના ગ્રુપ છે તો એમના દ્વારા અહીંયા ગણપતિ બાપાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। જો સદભાવનાની છે તો એમ્બ્યુલન્સ પણ છે। તો અત્યારે આ વિશાળ ગ્રાઉન્ડ છે, તો ગ્રાઉન્ડમાં બેસવાની પણ ખૂબ સરસ મજાની સુવિધા પણ અહીંયા છે। તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો સદભાવના ગ્રુપનું કામ બહુ સરસ મજાનું કામ છે। થોડીક વારમાં ગણપતિ બાપ્પાની આરતી થવા જઈ રહી છે। અત્યારે આપણે હાલ તો જય મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં છીએ। સદભાવના ગ્રુપ દ્વારા જે ખૂબ સરસ મજાનું ગણપતિ બાપ્પાનું આયોજન કરવામાં આવેલું છે તો ત્યાં અત્યારે આપણે છીએ અને પાછળની સાઈડમાં તમે ગણપતિ બાપ્પાનું સ્થાન જોઈ શકો છો। અને પાછળની સાઈડમાં જે સદભાવના ગ્રુપ દ્વારા જે સ્ટેજ બનાવેલું છે તો સ્ટેજમાં ઘણા બધા પ્રોગ્રામો પણ સાંસ્કૃતિક રીતે કરવામાં આવશે। તો વિડીયોના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડીશું। તો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હમણાં જ બાપાની આરતી થવા જઈ રહી છે તો આરતીમાં પણ તમે બન્યા રહેજો। પણ આરતી આપણે હમણાં આરતી થશે તો ત્યાં પણ આપણે જવાનું રહેશે અને ગણપતિ બાપાના દર્શન પણ કરવાના છે અને તમને પણ વિડીયોના માધ્યમથી કરાવીશું તો છે। અને આપણી સાથે તેજસ્વીબેન પણ છે, તો તેજસ્વીબેનને અત્યારે મજા આવી રહી છે। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો બાપાનું જે સ્થાન છે તો ત્યાં પણ ખૂબ સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે અને અંદર આવતા પણ સરસ મજાનું ખૂબ ડેકોરેશન કરેલું આવેલું છે। અને બીજી વાત એ રહે છે કે અહીંયા 10 દિવસે અલગ અલગ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો હોય છે, જે નાના બાળકોથી લઈને બધા માટે પણ એ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। તમે અહીંયા જોઈ શકો છો તેજસ્વીબેનને ખૂબ મજા આવેલી છે। મિત્રો બાપાની આરતી હમણાં થોડીક વારમાં શરૂ થવા જઈ રહી છે, તો બન્યા રહેજો વિડીયોમાં। આપણે બાપાની આરતી પણ કરવાની રહેશે અને તમને પણ વિડીયોના માધ્યમથી છે તો બાપાની આરતી પણ કરાવીશું। તો આ સદભાવના ગ્રુપ છે તો સદભાવના ગ્રુપનું કામકાજ એકદમ જોરદારનું રહે છે અને સામાજિક સેવા માટે પણ એનું કાર્ય બહુ સરસ મજાનું રહે છે। અહીંયા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમ કે રક્તદાન છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, તો બધા કાર્યક્રમ છે તો એ બધા કાર્યક્રમનો આપણે વિડીયો પણ બનાવશું અને તમારા વિડીયોના માધ્યમથી તમે સુધી પહોંચાડશું। તો બન્યા રહેજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો આ અત્યારે ગ્રાઉન્ડ